નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, ફરિયાદી આરતીબેન વાઇફ ઓફ અશોકભાઈ રાઠોડની ફરિયાદના આધારે આરોપી નંબર 1 ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા, 2 ખુશીબેન વાઇફ ઓફ ધર્મેન્દ્રભાઈ વાળા, 3 ઉર્વશીબેન વાઇફ ઓફ કિશોરભાઈ જતાપરા, નંબર 4 હાર્દિકભાઈ ધર્મેન્દ્રભાઈ, જેઓ તારીખ 4/4/2025ના રોજ સાંજના આશરે 6 થી 8ના ગાળામાં આ કિશોરભાઈ ઉર્ફે ગડો વિનુભાઈ જતાપરા તેના સસરાના ઘેર તેની ગયેલી રીસામણે ગયેલી પત્નીની સાથે તેમની નાની 1.5 વર્ષની બાળકી પણ સાથે ગયેલી તેને રમાડવા માટે ગયેલા ત્યારે હાના થતાં આનાકાની થતાં થોડીક રકઝક થતાં અને આ રકઝકમાં આ ઉપરોક્ત ચારો આરોપી આ જે કિશોરભાઈ છે તેની ઉપર હુમલો કરેલ અને હુમલો કરી અને આ ચારે લોકો ભાગી ગયેલા. ત્યારબાદ આ કિશોરભાઈને બોટાદની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આ કિશોરભાઈ ઉર્ફે ગડ્ડો વિનુભાઈ જતાપરા તેઓનું ગંભીર પ્રકારની ઈજાના કારણે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે તેઓનું મૃત્યુ થયેલ છે અને ચારો આરોપીને પોલીસ આજે ભાવનગરથી પકડી લાવેલ છે અને ધોરણસરની કાર્યવાહી ચાલુ કરેલ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.